જે રાજકોટ સૌથી વધારે ચર્ચાસ્પદ અને અહીંયા સૌથી મોટો વિરોધ પણ જોવા મળ્યો ક્ષત્રિયોનો, પરંતુ એ વિરોધ વચ્ચે પણ લોકો નીકળ્યા અને કહેવામાં આવે છે કે ક્ષત્રિયોના વિરોધની કોઈ અસર અહીંયા જોવા નહીં મળે. જોવાનું રહેશે કે રાજકોટમાં કયા પ્રકારનું મતદાન થયું છે 2019 કરતા અને શું મૂળ છે અહીંની જનતાનો 6 વાગ્યા સુધી જે મતદાન થયું. અંકિત આપણી સાથે જોડાયેલા છે. જી અંકિત. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે રાજકોટ લોકસભા મત વિસ્તાર એક એવી બેઠક હતી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યારે કોંગ્રેસ પક્ષ પાસે કોઈ ઉમેદવાર નહોતા. કોંગ્રેસ પક્ષ પાસે જે ઉમેદવાર હતા તે ચૂંટણી લડાવવા લાયક નહોતા ને એના જ કારણે કોંગ્રેસ પક્ષ છે જે અમરેલીથી પરેશ ધાનાણીને છે તે અહીંયા લાવ્યું હતું અને તેમનો સીધો મુકાબલો પરસોત્તમ રૂપાલા કે જેઓ પોતે પણ અમરેલીના છે તેમની સામે થઈ હતી. ખાસ કરીને પરસોત્તમ રૂપાલા દ્વારા માર્ચ મહિનાની અંદર એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જોત જોતામાં જે વિરોધની આગ છે તે ન માત્ર રાજકોટ લોકસભા મત વિસ્તાર પરંતુ ગુજરાતની 26 બેઠક ઉપર જોવા મળી હતી. પરંતુ જે વિરોધની શરૂઆત ભલે રાજકોટથી થઈ હતી પરંતુ જી અંકિત, આપને અટકાવવામાં